પ્રણામ. માધવ વિદ્યાલયના ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 5માં ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટનો અભ્યાસ કરીશું. વોટ ઇઝ ઇન ધીસ યુનિટમાં આપણે એક્ટિવિટી 1નો અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે એક્ટિવિટી 3નો અભ્યાસ કરીશું. અગાઉના વિડીયોમાં આપણે એક્ટિવિટી 1 ટુ એક્ટિવિટી 2નો અભ્યાસ કર્યો હતો, માટે આજે એક્ટિવિટી 3નો અભ્યાસ કરીશું. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક્ટિવિટી 3A તમારા શિક્ષકની મદદથી વાંચો. આપણને અહીંયા એક એક્ટિવિટી આપેલી છે કે હિતુસ ક્લાસરૂમ, હિતુનો વર્ગખંડ. તમે જોઈ શકો છો કે અહીંયા આપણને એક ટીચર જે છે એ ડેસ્ક પર ઊભા રહીને આપણને શું કરી રહ્યા છે, પ્લેટફોર્મ પર ઊભા રહીને આપણને ભણાવી રહ્યા છે, એટલે કે બધા બાળકોને ભણાવી રહ્યા છે. અને જુઓ, બધા વિદ્યાર્થીઓ બેન્ચીસ પર બેસેલા છે. પછી ક્લાસમાં તમે શું શું જોઈ શકો છો, તો જુઓ અહીંયા ડોર પાસે ડસ્ટબિન છે. અહીંયા જોઈ શકો છો તમે કે અહીંયા ડસ્ટબિન છે. એક મિનિટ, હા, અહીંયા ડસ્ટબિન મૂકેલી છે. પછી અહીંયા વ્હાઇટ બોર્ડ છે. અહીંયા આપણને જોઈ શકીએ છીએ કે પુસ્તક ટેબલ ઉપર પડ્યું છે જે થીક એટલે કે જાડું છે. પછી અહીંયા આપણને ટીચર ઊભા રહ્યા છે ખુરશીની આગળ, જે આપણને ભણાવી રહ્યા છે. અહીંયા બે શેલ્ફ્સ, આ શેલ્ફ્સ કહી શકાય જેને, સોરી, આ બુલેટિન બોર્ડ છે. તો બુલેટિન બોર્ડ ઉપર બધા ચિત્રો લગાવેલા છે અને વિન્ડોની પાસે છે. પછી નીચે જુઓ, આપણને અહીંયા જે ચિત્ર આપેલું છે જેમાં બધા પુસ્તકો દેખાય છે. તો એ પુસ્તકો શેમાં મૂકેલા છે? શેલ્ફ્સ એટલે કે જે ખાનું છે એમાં મૂકેલા છે. અને અહીંયા બધા જ બાળકો શું કરી રહ્યા છે? બેન્ચીસ પર બેસીને ભણી રહ્યા છે. હવે એનું વર્ણન કરેલું છે આપણને ક્લાસરૂમનું. તો આપણે ક્લાસરૂમનું જે વર્ણન કરેલું છે એનું એકવાર હું વાંચન કરું છું, જે ધ્યાનથી સાંભળવું. લુક એટ હિતુસ ક્લાસરૂમ. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ આર in the classroom. It is a big classroom. The walls are pink. The board is black. The ceiling is white. There are 2 windows in the room. The window frames are brown. The doors are brown too. The floor is clean. The benches are clean too. There is a bulletin board near the window. It is green. There are pictures on it. Hitu is on the first bench. 2 નંબરનો પેરેગ્રાફ. There is a platform in the classroom. The teacher's table is on the platform. The chair is near the table. The chair and the table are new. There is a book on the table. The book is very thick. It is a dictionary. The teacher is near the blackboard. There is a chalk stick in his hand. The chalk stick is white. There is a cupboard near the blackboard. There are storybooks in the cupboard. There is a dustbin in the classroom. It is near the doors. Hitu's classroom is clean and airy. Hitu's classroom is clean and airy. હવે આપણે આમાં આવતા કેટલાક ડિફિકલ્ટ વર્ડ્સનો અભ્યાસ કરીશું. તો આપણને એમાં આવતા કેટલાક ડિફિકલ્ટ વર્ડ્સ જેમને તમે એનો મિનિંગ, એનો અર્થ એટલે કે એનો શું ઉચ્ચાર કરવો એ આપણને અહીંયા લખેલો છે. તો તમારે અહીંયા જે સ્પેલિંગ આપેલા છે એ આપણે જોઈએ. એક્ટિવિટી 3A હિતુસ ક્લાસરૂમ
એટલે કે હિતુનો વર્ગખંડ. મિનિંગ્સ એટલે કે શબ્દાર્થ. ક્લાસરૂમ CLASSROOM ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ. TOLOOK લુક એટલે કે જોવું. ટુ લુક એટલે કે જોવું. FRIEND ફ્રેન્ડ એટલે કે મિત્ર. WALL વોલ એટલે કે ભીંત. PINK પિંક એટલે ગુલાબી. BOARD બોર્ડ એટલે બોર્ડ. CEILING સીલિંગ એટલે છત. WINDOW વિન્ડો એટલે બારી. FRAME ફ્રેમ એટલે કે ચોકઠું. જે ફ્રેમ બનાવેલી હોય ને, આપણે કોઈ ફોટો હોય એની આજુબાજુ ફ્રેમ બનાવેલી છે એટલે કે FRAME ફ્રેમ એટલે ચોકઠું. BROWN બ્રાઉન એટલે કે કથ્થાઈ રંગ. FLOOR ફ્લોર એટલે કે વોય. CLEAN ક્લીન એટલે કે સ્વચ્છ. BULLETIN બુલેટિન બોર્ડ એટલે કે નોટિસ બોર્ડ. PLATFORM પ્લેટફોર્મ એટલે પ્લેટફોર્મ. અહીંયા પ્લેટફોર્મનો મિનિંગ પ્લેટફોર્મ જ થાય એટલે બાજુમાં એનો ઉચ્ચાર લખેલો નથી. THICK થીક એટલે કે જાડું. હવે ડિક્શનરીનો સ્પેલિંગ છે DICTIONARY ડિક્શનરી એટલે કે શબ્દકોશ. CUPBOARD કબર્ડ એટલે કે કબાટ. STORY સ્ટોરી બુક. BOOK સ્ટોરી બુક એટલે કે વાર્તાનું પુસ્તક. DUSTBIN ડસ્ટબિન એટલે કે કચરાની ટોપલી. એરી એટલે કે હવા ઉજાસવાળું. AIRY એરી એટલે કે હવા ઉજાસવાળું. તો આપણને અહીંયા જે મિનિંગ્સ આપેલા હતા એનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે જે પેરેગ્રાફ આપેલો છે કે જે વર્ણન કરેલું છે ક્લાસરૂમનું એનો આપણે અભ્યાસ કરીએ. તો અહીંયા આપણને જેવી રીતે વર્ણન કરેલું છે ક્લાસરૂમનું એવી રીતે તમે માય ક્લાસરૂમ એસે પૂછાય. આપણે અત્યારે પહેલા સેમમાં એસે નથી આવતો, પરંતુ આપણે માય ક્લાસરૂમનું વર્ણન કરવું હોય એટલે કે મારા વર્ગખંડનું વર્ણન કરવું હોય તો તમે આવી રીતે વર્ણન કરી શકો છો. આપણે તો આપણે અહીંયા જે વર્ણન આપેલું છે એને આપણે ધ્યાનથી જોઈશું. લુક એટ હિતુસ ક્લાસરૂમ. લુક એટલે કે જુઓ. હિતુસ ક્લાસરૂમ એટલે કે આ હિતુનો વર્ગખંડ છે. લુક એટ હિતુસ ક્લાસરૂમ એટલે કે હિતુનો વર્ગખંડ જુઓ. લુક એટ હિતુસ ક્લાસરૂમ હિતુનો વર્ગખંડ જુઓ. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ આર ઇન ધ ક્લાસરૂમ. હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ એટલે કે હિતુ અને તેના મિત્રો ઇન ધ ક્લાસરૂમ એટલે કે વર્ગખંડમાં છે. હિતુ અને તેના મિત્રો વર્ગખંડમાં છે. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ. ઇટ ઇઝ અ બિગ ક્લાસરૂમ એટલે કે વર્ગખંડ મોટો છે. વર્ગખંડ મોટો છે. ધ વોલ્સ આર પિંક. વોલ્સ એટલે કે દિવાલ અને પિંક એટલે કે ગુલાબી. દિવાલ ગુલાબી છે. ધ બોર્ડ ઇઝ બ્લેક. બોર્ડ એટલે કે જે આપણે લખવાનું પાટિયું હોય છે જે સ્કૂલમાં વ્હાઇટ છે એવું અહીંયા આપણને કેવું આપેલું છે? બોર્ડ બ્લેક આપેલું છે. તો બોર્ડ કાળું છે. ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. સીલિંગ એટલે કે છત, જે ઉપરની છત હોય છે જ્યાં પંખો લગાવેલો હોય છે એટલે કે છત સફેદ છે. ધેર આર 2 વિન્ડોઝ ઇન ધ રૂમ. તો જોઈ શકીએ છીએ આપણે ચિત્રમાં કે અહીંયા આપણને જુઓ અહીંયા કેટલી વિન્ડો આપેલી છે? 2 વિન્ડો આપેલી છે એટલે કે વર્ગખંડમાં 2 બારી છે.
વર્ગખંડમાં બે બારીઓ છે. વિન્ડોઝ એ બહુવચન આપેલું છે એટલે કે બે બારીઓ છે. ધ વિન્ડો ફ્રેમ્સ આર બ્રાઉન. બારીઓ ફરતે ચોકઠા, ફ્રેમ એટલે કે જે ચોકઠું બનાવેલું છે કેવા રંગનું છે? બ્રાઉન એટલે કે કથ્થાઈ રંગનું છે. બારીઓની ફરતે અથવા બારીઓ ફરતે ચોકઠા કથ્થાઈ છે. ધ ડોર્સ આર બ્રાઉન ટુ એટલે કે પણ, બારણા પણ કથ્થાઈ છે. ધ ડોર્સ આર બ્રાઉન ટુ એટલે કે બારણા પણ કથ્થાઈ છે. ધ ફ્લોર ઇઝ ક્લીન. ફ્લોર એટલે કે ભોય સ્વચ્છ છે. ધ બેન્ચીસ આર ક્લીન ટુ. બેન્ચીસ એટલે કે પાટલીઓ પણ સ્વચ્છ છે. ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો. બુલેટિન બોર્ડ એટલે કે નોટિસ બોર્ડ. નોટિસ બોર્ડ ઉપર આપણે ઘણા બધા ચિત્રો લગાવેલા હોય છે. આમ તો આપણે નોટિસ બોર્ડ ઉપર કંઈ સૂચના હોય તો એ સૂચના લગાવી શકીએ છીએ, પરંતુ આપણે નોટિસ બોર્ડ ઉપર ઘણા જે આપણે એક્ટિવિટી કરી હોય એક્ટિવિટી પણ લગાવી શકીએ છીએ. પછી આપણે કોઈ પ્રવાસમાં ગયા હોય તો એ પ્રવાસનો અહેવાલ લેખન કરીને એના ફોટા પણ લગાવી શકીએ છીએ. તો નોટિસ બોર્ડ ઉપર આવી બધી વસ્તુઓ આપણે લગાવી શકીએ છીએ. એટલે કે બારી પાસે એક નોટિસ બોર્ડ છે. ઇટ ઇઝ ગ્રીન. તે લીલું છે. ધેર આર પિક્ચર્સ ઓન ઇટ. તેના પર ચિત્રો છે. હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ. હિતુ ક્યાં બેસેલો છે? હિતુ પહેલી પાટલી પર છે. ક્યારેક તમારે આના પ્રશ્નો પણ પૂછાય છે પેરેગ્રાફ પરથી, તો એ પણ તમને આવડતા હોવા જોઈએ. તો હિતુ પહેલી પાટલી પર છે. પેરેગ્રાફ નંબર 2. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. ખાલી જગ્યાઓ પણ આવે, ટ્રુ ફોલ્સ પણ આવે. તો તમારે આ બધા જ વાક્યો તૈયાર કરવા પડશે કે ક્લાસમાં શું શું છે, કેવી રીતે બાળકો બેસેલા છે, હિતુ ક્યાં બેસેલો છે, બધું જ તમારે ધ્યાનથી જોવાનું રહેશે. ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ એટલે કે વર્ગખંડમાં એક પ્લેટફોર્મ છે. ધ ટીચર ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. ઓન એટલે કે ઉપર. આપણે પ્રેપોઝિશન વેર શીખી ગયા તો પ્રેપોઝિશનમાં આપણે જોઈએ છીએ કે એનું સ્થાન ક્યાં આપેલું હોય છે. પ્રિપોઝિશનમાં એનું સ્થાન ક્યાં આપેલું હોય છે, તો એના માટે આપણે ઓન, અંડર, નિયર વગેરેનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો આપણને અહીંયા આપેલું છે કે ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન ધ ક્લાસરૂમ. વર્ગખંડમાં એક પ્લેટફોર્મ છે. ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. શિક્ષકનું ટેબલ પ્લેટફોર્મ ઉપર છે. ધ ચેર ઇઝ નિયર ધ ટેબલ એટલે કે ખુરશી. નિયર એટલે કે પાસે. શેની પાસે છે? ટેબલની પાસે છે. ખુરશી ટેબલ પાસે છે. ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ. ખુરશી અને ટેબલ નવા છે. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ. ટેબલ પર એક પુસ્તક છે. ધ બુક ઇઝ વેરી થીક. ખૂબ જાડું પુસ્તક છે. ધ બુક ઇઝ વેરી થીક એટલે કે પુસ્તક ખૂબ જાડું છે. ઇટ ઇઝ અ ડિક્શનરી. ડિક્શનરી એટલે કે શબ્દકોશ. તે એક શબ્દકોશ છે. પેરેગ્રાફ નંબર 3. ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. શિક્ષક બ્લેકબોર્ડ પાસે છે. ધેર ઇઝ અ ચોકસ્ટિક ઇન હિઝ હેન્ડ. ચોકસ્ટિક એટલે કે ચોક. તેમના હાથમાં એક ચોક છે. ધ ચોક સ્ટિક ઇઝ વ્હાઇટ. ધ ચોક સ્ટિક ઇઝ વ્હાઇટ એટલે કે ચોક સફેદ છે.
There is a cupboard near the blackboard. બ્લેકબોર્ડ પાસે નિયર ધ બ્લેકબોર્ડ એટલે કે બ્લેકબોર્ડ પાસે એક કબાટ છે. There are story books in the cupboard. કબાટમાં વાર્તાના પુસ્તકો છે. કબાટમાં શું છે? વાર્તાના પુસ્તકો. There is a dustbin in the classroom. વર્ગખંડમાં એક કચરાની ટોપલી છે. It is near the door. તે બારણા પાસે છે. Hitu's classroom is clean and airy. ક્લીન એટલે કે સ્વચ્છ અને એરી એટલે કે હવા ઉજાસવાળો. હિતુનો વર્ગખંડ સ્વચ્છ અને હવા ઉજાસવાળો છે. તો આવી રીતે અહીંયા આપણને જે એક્ટિવિટી આપેલી હતી એનું આપણે અનુવાદ કરીને અભ્યાસ કર્યો. તો આમાં આવતા કેટલાક ડિફિકલ્ટ વર્ડ્સ અને આમાં જે આપણે એનું અનુવાદ કર્યું એ તમારે તમારી નોટબુકમાં લખવું. પ્રણામ. થેન્ક યુ.